આમાં તમને જાણવા મળી જશે અને એમ કહેવાય કે દેશી જુગાડ અહીંયા તો હોય વાડીમાં મિત્ર જો એવી મોટી બહુ જગ્યા છે તમને આ મંડો દેખાતો હશે જો બહુ મોટી એટલે મોટી જગ્યા છે આવા કાચબા છે મસ્ત મજાના પેલા કઈ બાંધેલું કે એવું કઈ નથી ગમે એવો ઉનાળો ઢોર રોજ કૂતરા બધા બહુ પાણી પીએ તો ખૂટતું નથી ગુડવલ છે ને તો એમાંથી હવે બહાર નીકળે છે જેના પાણા મેકેલા છે વિસો નાયલો પપૈયા ખાય છે વિશાન મોઢું દેખાડી વિશાન સિટીની ભાજી ગોતવી છે ને અમાર વિશ્વાસભાઈ ને આટલી જડી છે કેવાનું જો હાથીડા આગે છે ઢાંઢા બનીને હાથી આગે મોકા પડી છે હવે હું તમને બ્લોગમાં દેખાય નહીં. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જઈશું બધાની જય માતાજી, જય રામાકૃષ્ણ. સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. તો આજે મિત્રો છે ને ઘણા સમયથી દિવસ અમારે વિશ્વાસ અને એના મમ્મી કહેતા હતા કે મારે જવું છે મારા પિયર એટલે કે મારા રાણી ઘરે. એટલે આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અત્યારે મુહૂર્તમાં તમને હું જોવા મળ્યો છો, પછી આગળ બ્લોગમાં જોવા નહીં મળું. આગળ પછી વિશ્વાસના મમ્મી બ્લોગ કન્ટિન્યુ કરશે નહીં. તો પછી બ્લોગમાં હું નહીં જોવા મળું, હું 2 દિવસ પછી જોવા મળીશ કદાચ આગળના બ્લોગમાં. પણ આ બ્લોગમાં જોવા નહીં મળું. આ બ્લોગ તો એ લગભગ તો આજ એન્ડિંગ કરી દે કે કાલ એન્ડિંગ કરે. તો આ બ્લોગમાં હવે હું નહીં જોવા મળું. એડિટિંગ તમારા હાથમાં છે, પછી એડિટિંગ જઈશ, પછી એડિટિંગ કરીશ. તમે લોકો બનાવી દેજો, નકરો વિડીયો નિહાળતા રહેજો અને એ લોકો કેવી રીતનું બ્લોગ બનાવે છે એ પણ તમે જોઈ શકશો. કાંઈ વાંધો નહીં, બન્યા રહેજો આપણા વિડીયોમાં, મજા આવશે. હું છે ને જો થોડે સુધી મૂકવા જાઉં છું અને પછી મારા શાળાનો છોકરો તેડવા આવશે, એટલે કે જયદીપ તેડવા આવી રહ્યો છે. તો નાખીની તૈયારી ગયો હશે અને નાખીને આપણે મખા કરશું. તો કાંઈ વાંધો નહીં, બેના રહીજો આપણા વિડીયોમાં, મજા આવશે અને આવો નવો સપોર્ટ આપશે. જો પૈસા પણ મને સીધે છે કે અહીંયા પૈસા છે સિટીમાં, તો તમે પણ લીધો એને લોકો પણ ચોરી કરવા આવવું હોય તો આવી શકો છો. તમને કીધું છે તમારા પૈસા અહીંયા પીડા. તો હવે છે ને મિત્ર આપણે તો બીજી ગાડીમાં હું તમને કહેતી કે મારા ભાઈ નો છોકરો આવવાનો છે તેડવા, એટલે વી આવ્યો છે. અને આ જો હવે ગાડી લઈને હવે અહીંથી આપણે નોખા પડી છે. હવે હું તમને બ્લોગમાં દેખાઈશ નહીં અને જો હવે જાય છે તો કઈ વાંધો નહીં, પીના રહેજો, બહુ મજા આવશે. અને આવજો તમે, બાય બાય. બાય બાય, જવાય. મિત્ર અત્યારે મારા પપ્પાની એની વાડીએ અમે વી આવ્યા છે ઘડીક નીંદવા. તો અમારે વિશ્વાસ ને આયુલું એ બે જો આમ જોઈ લો કેવા જો હાથીડા આગે છે, ઢાંઢા બનીને હાથી આગે છે. તો આ બાજુ હાલો આપણે જઈ, મારા મમ્મી ને નીંદે છે. તો ખડ કેવું બહુ જ આમાં હાટોડો ને એવું થઈ ગયું છે ને, તે બધા નીંદે છે. તો આપણે જોઈ કેટલું નીંદવું છે ને શું છે. આપણે અત્યારે હાલા જઈએ છીએ, સમજો પાથરા પડ્યા છે, એટલું ખડ નીંદવું છે. ખડ ના પાથરા નીંદની ભાજી ગોચવી છે ને મારા વિશ્વાસભાઈ ને આટલી જડી છે, આયલા ને એટલી જડી. અને અમે બધા છે ને વાસીટી ગોતવા આવ્યા છીએ. તો અમે અહીંયા વીણવી છીએ. કઈ છે જો અહીંયા વિસો ને આયલો ને પપૈયા ખાય છે. જો વિશાન મોઢું દેખાડી વિશા. મિત્ર અમે છે ને જો આ બધા છે ને પ્રોગ્રામ મેડા સેવી કરવા, જો અમે બધા પ્રોગ્રામ કરીએ છીએ. તો તમારે ખાવું હોય ને પ્રોગ્રામ જોડાવવું હોય અમારી સાથે
તો અહીં આવજો. પૈસા કહેતા નહીં કે અમને કીધું નહીં. તો ખાવ હોય તો ફટાફટ લઈ આવો. તો અમે હવે ખાઈ લઈ. તો મિત્ર શ્યામ બાપુ આપણી વાડી આવ્યા છે ચા પાણી પીવા. તો બધા હું બેઠા છે. તો મસ્ત મજાના અમે અત્યાર સુધી આયા લીમડાના છાંયે. જો આ મોટો જબરો એવી લીમડો છે. તો અમે લીમડાના છાંયે બધા સુઈ ગયા હતા ખાટલા ઢાળી. અને અત્યારે થઈ છે 3:12. તો 3:12 થઈ છે એટલે આપણે જવાનું છે હવે ખોડિયારમાં ના દર્શન કરવા. તો આ પણ આવી ગયા છે કા. હવે પાછા તમને વ્લોગ માં દેખાણો છે. કાલે તમને કીધું હતું, કાલે આપણે વિદાય લઈ લીધી હતી અને ઘરે રહી ગયો હતો. અને આજે પાછો બીજા દિવસે આવી ગયો છું ભાઈ. અને જો મારા બા બાજુ પણ દવણું કરે છે. તો એ દવણું કરે છે અને અમે હવે એમ કે હવે માથું બાથું હળવી નાખ્યું છે અને જાગીને મોટા મોટા જોઈ નાખ્યા. અને હવે આપણે જઈશું ખોડિયારમાં. અહીંયા તો દર્શન કરાવશું. અને એના બહુ એટલે બહુ મસ્ત મજાની છોકરાને રમે ને એવી રમત છે. આપણે એન્જોય કરીએ, આનંદ આવશે. ત્યાં એક અલૌકિક રીંગડી છે. તો છે ને મિત્ર અમે ખોડિયારમાં જતા હતા ને પછી મારા મોટા બેન ને જો આટો આવી ગયા એટલે પછી ઘડીક બેસી ગયા. જા ભૂંદરી. તો આટો આવી ગયા એટલે બેસી ગયા દાંત કાઢ્યા છે. તો કઈ વાંધો નહીં, અમે બધે જઈએ છીએ ખોડિયારમાં. હવે નીકળી જશે ઘરેથી એટલે ખોડિયારમાં જઈએ. બિના રીતથી ગુડો છે ને તો એમાંથી હવે બહાર નીકળે છે. જેના પાણા મેકેલા છે તો અમે છે ને ફાઇનલી હવે વિયાવાસી ખોડિયારમાં ની જગ્યાએ દર્શન કરવા. તો હવે અમે બધા જો આયા પહોંચી ગયા છીએ. અને મારી બેન ને એની ગાડી જો હાલી આવે છે. તો એ મારી વાહે રહી ગયા હતા. અમારે એવી ગાડી હતી તો એમ એની પેલા પહોંચી ગયા હતા ને જો. અને અમારે છોકરા બધા જો પાણી પીવા ગયા હતા, તરસ્યા થઈ ગયા. એટલે તો હમણાં તમને મહાદેવના દર્શન. બીવડિયા જાવી છે અને તમે બીવડી જાય આખી ભરી છે. તો ના છે ને બધા સવણામાં લેવા જાય તો એમને પણ જાવી. આ બાંધી લીધી નકર આવું કઈ બાંધેલી કે એવી રીતે બીવડી નથી. અમારે વિશ્વાસ તો આપણે જો સવણામાં લઈ લીધી ને અમારા બા છે તો એને પણ સવણામાં કાઢી દીધી. ચલો મિત્ર, અહીંયા મારા પપ્પા એમ કહેતા હતા, અહીંયા બાજુ ઘર સારવા આવતા હતા અને એમ કહેતા હતા આમાં છે ને પાવલી તરતી હતી. પાવલી તરતી હતી ને આમાં મને પાવલી આમ તરતી જડી હતી. પછી મારા દાદા ને આપી હતી પણ મારા પપ્પા ને પછી એને ત્યાં નથી ને એને કઈ ખબર રહી નથી. તમારે મુના બેન અને એમ કેવાય આ વીવડીમાં ગમે એવો ઉનાળો હોય ને તોય પાણી નતું ખૂટતું. અત્યારે તો આ વીવડી બાંધી વાળી છે પણ પેલા કઈ બાંધેલી કે એવું કઈ નથી. ગમે એવો ઉનાળો હોય ઢોર રોજ કૂતરા બધા બહુ પાણી પીવે ને તો ખૂટતું નથી. તો હાલો કઈ નઈ બનારે. તો જો આવા કાચબા છે મસ્ત મજાના કેટલા છે ખબર છે જો ઓલા ને. મિત્ર જો એવી મોટી બહુ જગ્યા છે. તમને વંડો દેખાતો હશે જોઈ. બહુ મોટી એટલે મોટી જગ્યા છે. તો કોક દીક આવો ઉપર બાજુ તો આવજો આ જગ્યાએ. બહુ મજા આવે એવી મોટી જગ્યા છે. તો બના રહેજો. આપણે જે છે ને હિસકવાની એમ બધું ઈંડોળા ને એવું છે એ બાકી બગીચામાં આપણે જઈશું. તો ના કેવી એન્જોય થાય છે ના જઈએ પછી ખબર પડે. જો અમારા છોકરા તો આમ જો ભાળીને જ એમ કહેવાય કે દોડવા માંડ્યા છે. મારા છોકરા જો અહીંયા વિયામાં છે અને ઈ બધા મીંડા છે હિસકવા ને એવી રીતે બધા આમ જો આવી રીતે કાંક છે ને અહીંયા ગાયું સરે છે. આ બધી મંદિરની જ જગ્યા છે. તો હવે આપણે કેવી એન્જોય થાય છે એટલે આપણને ખબર પડે. આપણે હિસકીને કરવી હિસકવા શું કહેવાય આમાં સકડી ફરવા મીંડા સીવી તો બના રહેજો. અમે કેટલી ઘડી કામ વાલું કરી નાખે છે. હરીફાઈ કરવી છે. અમાર બેન બે બેનો માંથી કોની એમ કહે છે કે બંધ કરી દો એમ. તમે
અને છે ને વડવાળા ફળિયામાં આવી બીજા ફળિયામાં આવી આવશે ઉજળા ફળિયામાં તો હવે તમને ઉજળા ફળિયામાં દર્શન પણ કરાવી દેવી અને બાપુ છે અહીંયા તો બાપુને જો એવું લાગશે તો બાપુ હારે તમને મુલાકાત કરાવશે વડવાળા ફળિયામાં આપણે બ્લોક બનાવ્યો તો ના થોડી ઘણી મિસ્ટેક રહી ગઈ હતી કેમ કે આપણે એના પૂરો બ્લોક નતો ઉતર્યો કે અમારો ફોન ગરમ થઈ ગયો તો એવેથી અમારો પૂરો બ્લોક નતો ઉતર્યો તો એ તમે એક્ઝામ કરી ફાઇનલી વાળુમાં બનાવી છે એક પણ સડાવી નાખ્યો કેમ ભણવાનું કર્યું? એ વાડી થોડી કઈ રીતે સારું? પહેલી વાર બનાવ્યા. हम બધું છે ને પહેલી વાર બનાવ્યા બીજી વાર અમાર લગભગ અમારા બ્લોક બીજી વાર કોઈ દિવસ તને ના ભાગ ઓછો મળે છે દિલ પા લે તો ખરો કે ફોડ તો કાઢ દે દિલીપભાઈ આપણે સાઈડ ઋષિકા ના દુકાને ભાગ ઓછો મળે છે લે તો? દિલ પા મને ન કે એ બોતને કોકલા હું કરી સારું ખાવાનું ખાવાનું શરૂ થઈ ગયું. જા બધા વાવ કરવા બેહી જાશે હાલો મિત્રો એ જે ખાય તો કાઈ તો ફ્રમ ના કાદર કે ખાવાની અચ્છા પછી પૂરું તો મિત્ર આ બોલી રહ્યો છે ડેટકાનો અવાજ કોને કોને સાંભળ્યો છે તો કોમેન્ટ કરીને કહેજો કે ડેટકો કોને સાંભળ્યો છે તો હવે મળીશું આપણે સને સવારે તો આપણે છે ને મિત્ર હવે આપણે પ્લોપ લઈ લીધો છે અને આપણે છે ને હવે ખેતીનું કામ કરવાનું છે તો કેમ કે છે ને આપણે હીરા આવે એમ થાય છે મૂકી દેવી આમાં તો જો મને બહુ મજા આવે છે દવા છાંટવાની અમૃતથી તો આ કપા બિચારો આમ જો હાવ બળવા માંડ્યો છે વરસાદના કારણેથી તો આપણે છે ને દવા છાંટવાનું કરી દીધું છે ચાલુ અને આપણે ભાગ્યું રાખી લેવું કે ન રાખી દેવું મને તો એમ થાય છે કે આ છે ને ભાગ્યું રાખવાની જરૂર છે કેમ કે આમાં દવા છાંટવાની પેલા જે પોપ આવતા હતા ને એ એમ કેવાય કે આપણે ઓલી ડંકી વાળા પોપ આવતા હતા અને હવે એવા પોપ થઈ ગયા છે ફેશન વાળા પોપ આવી ગયા છે એટલે આ પોપ માંથી તો મજા આવે એટલે મારા પપ્પાએ એમ કીધું હતું તો એ એમ કેતા હતા કે અડધે સુધી આ પોપ પોગશે એટલે આપણે હવે શરૂઆત કરી દીધી છે તો આપણે ક્યાં સુધી આ પોપ પોગે છે તો આપણે જોઈએ છીએ કે અડધે સુધી દવા છાંટતા પોગવી છે કે કેટલે પોપ પોગે છે તો આમાં તમને જાણવા મળી જાય છે અને એમ કહેવાય કે દેશી જુગાડ અહીંયા તો હોય વાડીઓમાં એવા બધા દેશી જુગાડ કરતા હોય જો આવી રીતથી આ સાડિયા દેવ કહેવાય સાડિયા દેવ ને એવું કાંઈક બનાવતા હોય એટલે હવે આમાં કેવી રીતની હોય ને નથી ખબર પડતી નજર લાગતી હોય કે પછી એમ નથી ખબર એટલે એવું બેહારે કે રોજ નો આવતા હોય ભૂંડણા એવી રીતે કાંક બેહારે ખરા સાડિયા દેવ કે એને અમારે આ બાજુ સાડિયા દેવ કે તમારે મિત્ર શું કે છે તો કોમેન્ટ કરીને જરીક જણાવી દેજો તો આપણે છે ને હવે પિયુષ ના પપ્પા ને પછી બોલાવવા એમ કે છે ને આપણે વાહા ફાટવા માંડ્યો છે મને તો આયા પહોંચી ને તો મને તો વાહો થાકી ગયો છે આ ખંભા મીંડા છે દુખવા એટલે આપણે એને જ હમણાં બોલાવવા છે ને એને કેવું છે કે આટલો છે ને આ પોપ હવે તમે પૂરો કરી દો તો એને બોલાવવા પડશે અને એને કેવું છે એટલી દવા તમે છાંટી દો તને મિત્રો મને આવું કઈ દવા છાંટવાનું ફાવતું નથી આ તો સાચી પિયુષના મમ્મી સોટી હતી કે એક પગ તમે છાંટ દો હું હાવ થાકી ગઈ તો મને એમ થયું લ્યો એક પગ છાંટી દઉં નકર તો છે ને ઘણી વાર પેલા આપણે હીરા નતો ગણતો ને ત્યારે દવા છાંટતો હતો ત્યારે થોડી થોડી આવડતી હતી પણ ત્યારે હું આખો પપ નતો ભરીને ઉપાડી શકતો અટાણે હું હવે આખો પપ ભરીને ઉપાડી શકું પણ મૂળામાં છાંટતા આવડે નહીં એટલે આપણે શીખવું છે અને પછી આપણે ભાગ્યું રાખવું છે 2-3 વર્ષ પછી એવું વિચાર છે કે ભાગ્યું રાખવું છે તો કઈ વાંધો નહીં હવે દવા થઈ ગઈ છે પૂરી આમાં કઈ જાગી દવા એ નહીં તો બન્યા રહીજો મિત્રો આપણો આ બ્લોગ ક્યારે પૂરો થાય એનું કઈ નક્કી નથી 2-3 દિવસ થાય શૂટ કરીએ છીએ
જેટલો બ્લોગ શૂટ થાય એટલો કરવી છે. આમાં તો કટિંગ ઘણું થઈ જતું હોય. અત્યારે પૂરો થાય ને એનું નક્કી નથી. આખેલા તમે એડજસ્ટ કરી લેજો. આખેલનો આ બ્લોગ છે ને લગભગ 20 મિનિટનો આવે કે અથવા 15 મિનિટનો આવશે. કાંઈ વાંધો નહીં, તમે તો પણ પૂરેપૂરો જોઈજો તો જ મજા આવે. ફાઇનલી મિત્રો આપણે હવે વિયાવાસી ઘરે અને આવો કંઈક આપણો બ્લોગ હતો. કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને બાજુમાં આપણું વિડીયો દેખાતું છે બીજું એ પણ જોઈ લીધો. અને આ બાજુ ચેનલનો લોગો દેખાતો છે એની ઉપર ક્લિક કરીને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આવા નવા વિડીયો જોવા માટે. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો હવે મળીશું નવા વિડીયો સાથે. આ સુધી બધાને જય માતાજી, જય રામ. હવે મળીશું નવા વિડીયો સાથે. બાય બાય.